આજના દિવસમાં જે કથા છે આજના દિવસની જે કથા છે એ ભાગવતજીની અંતર્ગત છે ભાગવતજીની શ્રીમદ ભાગવત મહાપુરાણ જે અષ્ટાદશ સહસ્ર સંખ્યા 18,000 શ્લોકનું 12 સ્કંદ અને 365 અધ્યાય જે મળેલા છે એ છે ભાગવતજીનો પ્રારંભ આપણે ક્યાંથી કરવાનો આજે જે છે એ મહાત્મ્ય એટલે આપણા શાસ્ત્રમાં આત્મશ્લાઘા મહાન પ્રાપ્ત આત્મશ્લાઘા એટલે પોતે પોતાના મનથી પોતાના વખાણ કરવા એને આત્મશ્લાઘા બીજા તમે કેવા છો બીજા કહેશે આપણે શું કરવાનું છે તેમ ભાગવતજીનું મહાત્મ્ય સ્કંદ પુરાણમાં જે કહેવામાં આવે છે પદ્મ પુરાણમાં પણ ઉલ્લેખ છે એમાં સૌ પ્રથમ કીધું સચ્ચિદાનંદ રૂપ ભગવાન સત ચિત અને આનંદ જ્યાં જ્યાં સત્ય છે ત્યાં ત્યાં હરિ છે બીજું આનંદ ભગવાનનું રૂપ કેવું છે આનંદ છે ભાગવતજીના 10મા સ્કંદમાં ગોપી ગીતમાં એવું કીધું રહસ્યતા ભગવાનનો મુખ છે ને રસ મંદ મંદ હાસ્ય એટલે ભગવાનની પાસે ક્યારેક ઈચ્છા થતી ને તો આનંદ અને ઉલ્લાસ આપણે શું કરીએ કારણ કરતા હો સમય ન હો કરવી પડતી હોય એવી રીતે સમજો ભગવાનનું સ્વરૂપ આનંદ આજે વસ્તુ બની
जगद्गुरु कृष्ण परमात्मा એની આ કથા તો સરિતા છે, વહેતી ગંગા છે. સામાન્ય ગંગા પાસે આપણે જવું પડે તો 7 દિવસનો આપણને જે અમૂલ્ય અવસર મળ્યો છે તો પીવાય એટલે પીને જવું, સ્નાન કરાય, સ્નાન કરવું છે. आरोग्य प्राप्ति आत्मा अभिवंदनम
છતાં પણ તેમનાથી અલગ દેખાતો નથી, પરંતુ મંથન કરવાથી પ્રગટ થાય એવી રીતના પરમાત્મા બધા જ શરીરમાં છે અને છતાં પણ તેમનાથી અલગ દેખાતા નથી. દેવર્ષિ નારદે એક ઇતિહાસ કહ્યો હતો, એવું તને કહું છું. રાજસુ યજ્ઞમાં તારા દાદા યુધિષ્ઠિર એને એક પ્રશ્ન કર્યો. યુધિષ્ઠિરે પોતાની આંખો સામે એવી મોટી આશ્ચર્યજનક ઘટના જોઈ. શું જોયું? ચેદીરાજ શિશુપાલ એ સૌને દેખતા ભગવાન કૃષ્ણમાં સમાઈ ગયા. વિચાર કર્યો, અધમ છે, 99 અપશબ્દ બોલ્યા ભગવાને એના ભાઈઓને, 100મી અપશબ્દ 100મી ગાળ આપી ભગવાન એનો વધ કર્યો. બધાની દેખતા તેજ છે ભગવાનનું વિલીન થઈ ગયું. આવું શું કામ? પ્રશ્ન કર્યો છે. એટલે નારદજીએ જવાબ આપ્યો, રાજન, નિંદા સ્તુતિ સત્કાર અને તિરસ્કાર એ તો શરીરના થાય છે. શરીરની કલ્પના પ્રકૃતિના પુરુષના યથાયોગ્ય વિવેક નથી રહેવા દેતો. આ મારું છે, આ તારું છે, હું જ છું, આ તું છું, એ દ્રઢ ભાવના શરીરને છે. સાંભળ રાજા યુધિષ્ઠિર, એ બંને પાર્ષદો દિતિના પુત્ર હતા. કેવી રીતે? એને શાપ મળ્યો હતો. શાપ શું મળ્યો? એકવાર બ્રહ્માના માનસ પુત્ર સનકાદિક ઋષિઓ સનક, સનંદન, સનાતન, શતકુમાર ભગવાનના દર્શન કરવા માટે જાય છે વિષ્ણુ ભગવાનના ધામ. જઈ અને વિજય દ્વારપાલ છે, બહાર ઉભા છે. અંદર જાતા રોયકા છે, નાના બાળ લાગ્યા, દિગંબર અવસ્થા રોયકા છે. ઉભા રહ્યો, તમારે અંદર નથી જતા. અમે ઋષિઓ છીએ, ભલે રહ્યા, અત્યારે કોઈ અંદર નથી જવાનું. એટલે સતકુમારને ક્રોધ ઉત્પન્ન થયો. એને શાપ આપ્યો. ભગવાનની પાસે કોઈ નાનો, કોઈ મોટો, કોઈ ઊંચો, કોઈ નીચો, કોઈ જાડો, કોઈ પાતળો એવું કાંઈ છે. અરે તું અમને બાળ સમજીને રોકે છે ને, તું આ ભગવાનના નિજધામને લાયક નથી. જા અસુરીઓ ચાલ્યો છે, તું માનવ યોનિમાં વયો છે. શાપ આપ્યો. ભગવાન અંદર હતા, બહાર આવ્યા. શું કામ? ભગવાનને થયું કે મારો ભક્ત કોઈ ક્રોધ કરે, સંત કુમારોએ ક્રોધ કર્યો છે. ભગવાન છે અંદર નો આવવા દો, ભગવાન બહાર. ભક્ત ક્રોધ કરે તોય ભગવાન બાપજી માફ કરો. એની ભૂલ થઈ ગઈ, આપણે એના બાળક સમજાય ક્ષમા કરો. જય અને વિજય પણ ખૂબ માફી માંગી છે. વચન અને શ્રાપ આપ્યા પછી લેવાય નહીં. જાઓ, ભગવાને કીધું, મારા ભક્તોએ કીધું એટલે થશે તો ખરું, પણ જો તમે મને વેર ભક્તિથી ભજશો તો 3 જન્મમાં, અને જો ભક્તિ ભાવે ભજશો ને તો 7 જન્મમાં મારા નિજ ધામ સુધી આવશે. આ શિશુપાલ અને એ શિશુપાલ એ અગ્ર પૂજા કોની કરવી એવો વિરોધ કર્યો એટલે ભગવાને સુદર્શન ચક્ર વડે શિરચ્છેદ કર્યો. રામચરિત માનસમાં એની વસ્તુ છે. હવે પ્રથમ જન્મ એનો કયો હતો? હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. પ્રથમ જન્મ. દ્વિતીયમાં રાવણ અને કુંભકર્ણ, અને ત્રીજામાં દંત, વક્ર અને શિશુપાલ. આ 3 જન્મમાં મળી ગયો છે.
વિચાર કરો, એક ભમરી ઈયળને પકડી લાવે, 10માં દરમાં નાખે, ડંખ મારે અને જતી રહે. ઈયળને વેદના થાય, સતત ભમરીનું ચિંતન કર્યા કરે, પાછી ભમરી આવે, ડંખ મારે અને જતી રહે. ઈયળને પાછી વેદના થાય. આમ સતત કરતા કરતા ઈયળ છે ને ભમરી રૂપ બની જાય છે. ભલે દ્વેષ ભાવથી શિશુ કપાલે કૃષ્ણ ભગવાનને કીધું એટલે કૃષ્ણને બની ગયા. સંત કુમારોના શાપથી 3 જન્મો મળવાના હતા. એમાં પ્રથમ જન્મમાં રિણાક્ષને તો ભગવાને વધ કર્યો. કઈ રીતે? વરાહ અવતાર લઈને પૃથ્વીનો ઓસીકું કરીને સૂતો હતો, રસાતલની અંદર સૂતો હતો. ભગવાને બ્રહ્માજીને કીધું સૃષ્ટિની રચના કરો. બાપજી રચના કરવી છે, પણ મૂળ મુદ્દો પૃથ્વી ક્યાં? પૃથ્વી તો રસાતલની અંદર રિણાક્ષ નામનો દૈત્ય લઈને સૂતો છે. એટલે ભગવાને વરાહ અવતાર લઈ હિરણાક્ષનો વધ કરીને પૃથ્વીને પાછી લઈ ગયો છે. અને આ હિરણાક્ષનો ભાઈ હિરણ્યકશિપુ ખૂબ રડે છે, કલ્પાંત કરે છે. હિરણ્યકશિપુને પોતાના માતા દીદી અને સગા સંબંધીઓ ઉપદેશ આપે. બધા કલ્પાંત કરતા હતા. આઈશ સાંત્વના આપી, રડો નહીં, મારો ભાઈ વીર ગતિને પામ્યો છે. એકવાર એક નરેશને શત્રુ સાથે લડાઈ થઈ. લડાઈમાં રાજા મરાયો, સબ પડ્યું હતું. રાણીઓ સબને કોટે વળગી વળગીને રડતી હતી. સગા સંબંધી ચિતા તૈયાર કરી, પણ રાણીઓ સબને અગ્નિસંસ્કાર માટે નથી. ત્યારે યમને દયા આવે છે. યમ એક બટુકના રૂપમાં ત્યાં આવી પેલા રાણીને કહે છે, શું કામ રડો છો? અમારો પતિ મૃત્યુ પામ્યો છે. કોણ પતિ? આ રહ્યા. આ એટલે કોણ? શરીર. શરીરમાં જો રડતા હો તો શરીર તો તમારી પાસે છે, તેથી રડવું મિથ્યા છે. શરીર માટે નહીં, જો અંદર જીવ માટે તો જીવ તો જતો રહ્યો. રામાયણમાં લખ્યું ને, ક્ષિતિજલ પાગ ગુણ સમીરા પંચ રચિત અતિ અધમ શરીર. તારા કલ્પાંત કરે વાલી માટે, એટલે ભગવાને કીધું તારું હતું એ તારી પાસે છે, મારું હતું મેં લઈ લીધું છે. તું એમ કે આ હાથ તો નહીં, તારું જે હતું ત્યાં ત્યાં છે. મારું હતું તત્વ, આત્મ તત્વ પરમ તત્વ સાથે મેળવી દીધું છે. પંચભૂતનું શરીર તો ત્યાં છે. હિરણ્યકશિપુ આવો ઉપદેશ આપે છે પોતાની માતા દીતીને અને પોતાના સગા સંબંધીને કે ભાઈ જેનું જન્મ એનું મરવું તો નિશ્ચિત છે.